પ્રભુ ઈસુના પવિત્ર અને ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આખા ઓક્ટોબર મહિના દરમિયાન પ્રભુએ આપણા બધાની સંભાળ લીધી અને આજે નવેમ્બર મહિનો, 1 નવેમ્બર 2025 અને શનિવારનો આ નવો દિવસ પ્રભુનો આભાર માનીએ છીએ. કેન્સરની રસી 1921માં ઇટાલીમાં કેન્સરની રસી શોધવા માટેની ચર્ચાને માટે કેટલાક વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો મળેલા. કેન્સર થયું એટલે હવે નિશ્ચિત મરણ છે જ, એ વાતને ખોટી સાબિત કરવા માટે એ મળ્યા હતા. બધા જ રોગની રસી શોધવામાં આવી, પરંતુ હજુ કેન્સરની રસી શોધાઈ નથી એવું ચર્ચા કરી અને જુવાન રેડિયોલોજિસ્ટ પ્રોફેસર ડૉક્ટર મોરિયો એમણે કહ્યું કે હું આ રસી શોધીશ. 20 વર્ષનો જુવાન ડૉક્ટર, અને એણે બીડું ઝડપ્યું, અભ્યાસ કર્યો, રિસર્ચ કર્યું, પુસ્તકો વાંચ્યા અને રસી શોધી. પણ પહેલાં એણે ઝાડ પર પ્રયોગ કર્યો, નાનું વૃક્ષ એના પર પ્રયોગ કર્યો અને ડૉક્ટર મોરિયાએ વિચાર્યું કે માણસોના કેન્સર મટાડવા માટેની રસી છે તો માણસોના શરીર ઉપર જ એનો ઉપયોગ થાય, પ્રયોગ થાય, અને કોણ તૈયાર થશે? એટલે પોતે કહે છે, હું જ મારા શરીર પર આ કેન્સરની નવી રસી શોધાય છે એનો પ્રયોગ કરીશ. અને એ પ્રયોગ કરતાં આડઅસર થઈ અને એક આંગળી એની કાપવી પડી ડૉક્ટરની. 1925માં એ આંગળી કાપી. ત્યાર પછી ધીમે ધીમે 1925થી 1955 સુધી પ્રયોગ ચાલ્યો અને એમના શરીર પર જુદા જુદા 18 ઓપરેશન કરવામાં આવ્યા. અને એક સમય એવો આવ્યો કે 10માંથી 9 આંગળીઓ કપાઈ ગઈ. 70 વર્ષ સુધી સક્રિય હતા. 18 ઓપરેશનો થઈ ગયા છે. હવે 19મું ઓપરેશન કરવાનું હતું અને એમના હાથ નીચે ભણેલો ડૉક્ટર છોકરો ડૉક્ટર ઓસિલે કે છે, હું ઓપરેશન કરીશ સાહેબનું. અને એમનું ઓપરેશન કરતાં જે આડઅસરના કારણે એક હાથ પણ કાપવો પડ્યો. 8મી સપ્ટેમ્બર 1956, 71 વર્ષની એમની ઉંમર ડૉક્ટર મોરિયોની. છેલ્લા શ્વાસ લઈ રહેલા. આજુબાજુ ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો ઊભા છે. અને એ વખતે ડૉક્ટર ઓસિલે કહ્યું કે સાહેબ, અમે તમારા મરણ પછી આખી દુનિયાને કહીશું કે તમે તમારું શરીર કેન્સરના દર્દીઓને માટે બલિદાન આપી દીધું. અમે કહીશું, બધાને જાહેર કરીશું. અને છેલ્લા શબ્દોમાં આ ડૉક્ટર મોરિયો સાહેબ બોલ્યા, કેન્સરના દર્દીઓને માટે, કેન્સરનો ઈલાજ થાય એના માટે મેં શરીર મારું આપ્યું, કંઈ બહુ મોટી ધાડ મારી નથી, પણ તમારા અને મારા પાપને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર જે શરીરનું બલિદાન આપ્યું, એવું બલિદાન તો કોઈ આપી શકતું નથી. આ ડૉક્ટરના છેલ્લા શબ્દો.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર આપણા પાપને માટે મરણ પામ્યા છે, પોતાના શરીરનું બલિદાન આપી દીધું. એવું બલિદાન કોઈ આપી શકતું નથી. એફેસીઓનો પત્ર 1 અધ્યાય ને 7મી કલમ, એના લોહી દ્વારા પાપની માફી મળી. પ્રભુ ભોજન આપણે લઈએ છીએ ત્યારે યાદ કરીએ છીએ કે તમારા માટે ભાંગવામાં આવેલું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર તમારા આત્માને શરીરને સર્વકાળના જીવન સુધી સંભાળી રાખો, એ યાદ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ અને બલિદાન યાદ કરીને મેદની સંગત લઈએ છીએ. એનો આશીર્વાદ પ્રભુ આપે છે. પ્રભુએ બલિદાન આપ્યું, આભાર માનીએ છીએ. પ્રાર્થના કરીએ. અમારા પ્રભુ, તમે સમગ્ર માનવજાતના ઉદ્ધારને માટે તમે બલિદાન આપ્યું અને બલિદાનને લઈને આજે અમે જીવન પ્રાપ્ત કર્યું છે. આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.